તો કેમ છો મારા કલેજાઓ, હું છું નીલ ચાવડા અને નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું. આજે આપણે ઘણા ટાઈમ પછી વ્લોગ બનાવી હી અને આઈ થિંક ઘણો ટાઈમ થઈ ગયો, બરાબર ને? અને તમે બધા મને ખબર છે અમારા વ્લોગની રાહ જોઈને બેઠા હતા. તો આજનો વ્લોગ શેના માટે છે? તો આજે અમારા કિંજલબેન છે ને એને લેપટોપ લઈ દેવાનું છે. આપણે એમને કોડિંગનું ને બીસીએનું કામકાજ હોય ને એટલે, બરાબર. તો આપણે સ્પેશિયલ આજે લેપટોપ લેવા જઈશું બારે. અને આ જો કામ વિનાની છે ને એમને રખડે હમણાં એને ફોન તો લઈ દીધો હતો મિત્રો, બરાબર. તને તારો ભાઈ ફોન લઈ દીધો, આમ કેવું ફીલ થાય છે? અચ્છા પેલો ને એને મેં ફોન લઈ દીધો છે મિત્રો, બરાબર. અને આ જો પાણી ગરમ થઈ જાય. ફોન લઈ દીધો ને મેં તને? નહીં. પૈસા દઈ દીધો પાછા મારા. શું ના શું વાત ખોટી? મને મારા પૈસા પાછા દઈ દેજે. આપણે મિત્રોની પાસે પૈસા પાછા લેવાના છે, લેવાના જ છે, બરોબર. અત્યારે ભલે ગમે એટલા લાડ કરે. હવે આપણે સારામાં હે ફોન લઈ દીધો કોને કહેવાય? ફોન લઈ દેવો એટલે ઈ જ થયું ને. આપા પછી દઈ તો દેજે મારા પૈસા પાછા. તો તમારું બધું મારે જ કરે રાખવાનું. વાત તો કરો. તો હાલો મિત્રો, હવે આપણે જઈશું લેપટોપ લેવા. આપણે ટોપ મૂવી પહેલા લઉં, પછી મારા દાંત કાઢશે. દાંત તો હું કાઢે ને. કયું લેપટોપ લેવાય? તમને કોઈને ખબર છે કયું લેપટોપ લેવાય? અત્યારથી કોમેન્ટ કરી નાખો, હું કયું લેપટોપ લઈશ. આગળ મારો વિડીયો જોઈને ન કહેતા કે આ લેપટોપ લીધો, બરોબર. અત્યારથી કોમેન્ટમાં કહી દો કે નીલભાઈ તમે આ લેપટોપ લેવો, બરોબર. બાકી તો હું તમને આગળ જઈને બતાવીશ કયું લેપટોપ લેવું છું, બરોબર. તો આપણે કિંજલબેન આવી ગયા છે અને હવે આપણે એના માટે સ્પેશિયલ લેપટોપ લેવા જવું છે. એટલે એને કીધું હતું કે મને લેપટોપ લઈ દે. હે નહીં અડો એમ? મારો લેપટોપ મારા વિડીયો બધા એડિટ તારે કરી દેવાના છે એટલે આપણે શું જઈને તારે શું તમારા માટે? હું તમારા માટે હું તમને એડિટ કરીને તો પૈસા થાય. હા તો કાંઈ વાંધો ને, લઈ લેજો. કોણ ના પાડે? કેટલા પૈસા થાય? એક વિડિયો એડિટ કરવાના 5000 5,000 એક વિડીયો ના 150 રૂપિયા દેગા. મોટું તો 5,000 જેવું રોજ એક વિડિયો એડિટ કરે, રોજ 5000 આપવાના. તો હાલ મોડું ઓલી જો મિત્રો ખૂટિયા એટલા બાંધવાનું ચાલુ થઈ ગયું ને વાત પૂછવામાં. અને આપણી ગાડી જો મારી આ બાજુ રહી ગઈ. કેટલા જણા ભેગા થઈ ગયા પણ હાથમાં જ નથી રહેતા ખૂટિયા. બીજો તો જતા હતા અમે લેપટોપ લેવા, ત્યાં ખૂટિયા બાંધતા હતા, જોઈ લે ભેગું થઈ ગયું. પણ જવા જોઈએ ભાભીમાં તાકાત દેવો પણ લગાડી દે આમ રહ્યો. તો ચાલો મિત્રો આપણે જઈએ હવે લેપટોપ લેવા. માંડ ભેગું થયું તો સમજી ગયો. અને આ જો અમારા હાવજ જો નોખું વાળ્યું. જો હાવજ જો આમ ફરી ગયો. હાવજ લાકડું લઈને મંડાળો તો હાવજ એકલો પણ એકલો. એટલે તારી ગાડીમાં કઈ વાંધો આવ્યો? ના ભાઈ, આપણી ગાડીમાં કાંઈ વાંધો નથી. તો વાંધો નહીં. આ તો અંદર જ કરી ગઈ હતી. ઉપર રહી ગયો. દાંત કાઢે. એકલા હતા બધા, ઉપર ચડી ગયા હતા, હંતાઈ ગયા હતા. ભાઈ એકલા હતા. ફાઇનલી મિત્રો આપણી જમકુડી લઈ લીધી છે ને કિંજલબેને બેહાડી દીધા છે. કિંજલબેન લેપટોપ તો લેવાનું ભાડું થાય ભેગું. ચાલો મિત્રો આપણી જમકુડી લઈને આપણે નીકળ. હે વિહાન મુક્ત જવું એમ કરવું. તો ચાલો મિત્રો પેલા આપણે વિહાનને પથ્થુને તેડીએ બાલ મંદિરથી અને પછી આપણે એને મૂકી દઈએ ને પછી આપણે લેપટોપ લેવા જઈએ. અને આપણી જમકુડીને તમે ઘણા ટાઈમથી જોઈ નહીં હોય તો જોઈ લઈએ આપણી જમકુડી, બરાબર. જમકુડીને જો મસ્તીનો ગાર્ડ નખાઈ દીધો છે, સમજાઈ ગયું? મોબાઈલ ગાર્ડ આવે ને. તો આપણે પહોંચી ગયા છીએ પથ્થરના બાલ મંદિરે અને કિંજલબેન અંદર લેવા ગયા છે હમણાં, બરાબર. કિંજલબેન હમણાં આવી જાય. પથ્થું આવે ત્યાં સુધીમાં તમે બધા મિત્રો લાઈક કરી નાખજો. અને જે આપણી ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. સબસ્ક્રાઈબ હજી સુધી કોઈ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવી જ રીતના આપણે ડેઈલી વ્લોગનું ટ્રાય કરશું. બાકી કિંજલ અને કોમલ બેયનું યુટ્યુબમાં અકાઉન્ટ છે, બે વ્લોગે મૂકશે, બરાબર. અને નવા વ્લોગ એમાંય આવશે, હું મૂકીશ, એટલે બધાને પ્રોબ્લેમ ના આવે. ડેઈલી તમે જોઈ શકશો. તમારો વિડીયો જોશ, વ્લોગ જોશ? હે તો આ વ્લોગમાં તું આવવાની હો. બધાને હાય કહી દે. તારું નામ શું હે? પિયાન્સી. સરસ લે. જા વિહાર આવી ગયો ભાઈ.
પથ્થુ આવી ગયો ભાઈ ભાઈ આવ્યો હાવજ આવ્યો ભણી ગણીને આવ્યો ભાઈ ભણી ગણી બાપનું નામ રોશન કરવાનો હે તારે એ સ્પ્રે હે માં દીકરો ભણી ગણી બાપનું નામ રોશન કરીશ ને બેન હે આમ હમું તો જો ભણી ગણી બાપનું નામ રોશન કરીશ ને શું બનવાનો મોટો થઈને शाबाश बेटा बहुत बढ़िया એ માં પોલીસ શું વાત હે પોલીસ બનવાનો સરસ સરસ લ્યો ભણી ગણી નામ રોશન કરી દો અને મારો દીકરો પોલીસ બનવાનો શું વાત હે તો હવે આપણે વિહાનને ઘરે મૂકી દીધો છે અને હવે આપણે ક્યાં જઈએ ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा મોઢામાં ફાકી બહેરી એ તો ચાલુ જ હોય 24 કલાક ખાવું બોલો બોલો હવે આપણે છે ને લેપટોપ લેવા જઈએ જોઈ લઈ દઈએ નહીં કેવું કોઈ હાલ હાલ રોડ ક્રોસ કર ફટાફટ હે ફાઇનલી કિંજલબેન પહોંચી ગયા હે કે બતાવો કે તારે લઈ દેવાનું છે તું કે તો હાલો મારે લઈ દેવાનું મને નથી લઈ દો હાલો બ્લોગ ઉતારું તમને અરે હા એસી ના લેવું લેપટોપ લેવાનું લેપટોપ 1 TB વાળું તું મને મારો બ્લોગ નો બનાવો ટેસ્ટિંગ હાલે હો હજી લેવાનું નથી હો, ખાલી ટેસ્ટિંગ પેલા પૈસા પૂછી લે કેટલાક થાય પછી નક્કી કરીએ આપણે લેવું કે ન લેવું લેવાનું તો આપણે હપ્તે જ છે हमारे यहाँ ऐसा ही होता है કયું રાખ્યું લેનોવોનું 50 LW સિરીઝ એવું હે ઓકે આ કિંજલ આ લઈ દઉં પછી એડિટિંગ કરી દેજો મારા વિડીયો બધે કરવા તો પડશે પણ તમે આપણે અઠવાડિયે એકવાર અરે વાજી ભાઈ ઓલું કરવા પડશે પછી કહેતી હા ભાઈ ફાઇનલી રવિના બેન એ તો આડો હાથ જ રાખે હે બોલો આવું લેપટોપ ગમ્યું હે કંઈક 80,000 રૂપિયાનું હે હાલ છે ને રેડી ને કિંજલ તું મને અહીંયા 80,000 માં પડી અત્યારે घर भेगू थाने पाए કેવું છે લેપટોપ કેવું છે બરોબર છે મિત્રો કોમેન્ટમાં કહેજો લેપટોપ કેવું છે બરાબર ઇન્ટેલનું છે આપણે સ્પેશિયલ એડિટિંગ માટે અને આનું કોડિંગ હોય ને BCA ના કોડિંગ કરવાનું કંઈક વેબસાઇટને એવું કંઈક બનાવવું છે ને એટલે મેં કીધું લાવ અત્યારે એને 80,000 રૂપિયાનો આપણે ખર્ચો કરાવી દઈએ હમણાં દઈએ ભલે ખુશ રહે પણ મારો એક વિડીયો ન બન્યો એટલે તું ગઈ હોય યાદ રાખજે હું વેચી નાખી બરોબર અને આમ આપણે ગેમિંગ રમી શકીએ અને ભેગું જો ઓલું ને માથે ભરાવાનું લેવું આપણે તો મિત્રો કોમેન્ટમાં જરા કહી દેજો ફાઇનલી આ લેપટોપ અત્યારે આપણે રાખી લીધું છે કોમેન્ટમાં કહેજો કે લેપટોપ કેવું લાગ્યું છે અને કેટલો બધો ખર્ચો કરાવ્યો છે ઘરે ભેગી થતું એડિટિંગના ખર્ચા આપણે ઘરે લેપટોપ જે હોય તો તમે એડિટ કરશો ઘરે એવું કયું તમે પણ એ તો શોખ તો તમને આવડે છે edit કરતા? गजब बेइज्जती એક લેપટોપ છે એ સોફ્ટવેર મેળવી ખાલી ખર્ચા કરવા એ કઈ તમને કઈ આવડે તે નો આવડતું હોય કાંઈ નથી આવડતું કાંઈ તું નોકરી કરે બે અમે નોકરી નથી કરતા વિડીયો બનાવો ખાલી તો એમ કરીને લેપટોપ આવે તું ચાલુ કર દે ને તું વિડીયો બનાવવાનું ચાલુ કર દે મને કામ કરવામાં મજા આવે હે મને કામ કરવામાં મજા આને ઓળખો ને તમે બધા કે ટૂંકમાં સ્ટાફ નથી હોય આવે ના ના મારી બેન અને મોટી બેન મારી નાની બેન તો એ મારાથી મોટી રહી છે સવારના મારમાં બાઈથી મારી હા બહુ સારું રવિના બેને અમારા માટે ચા મંગાવી દીધી છે મસ્તની ચલો ગાઈસ ચા પીવા એ હા એલા હવે એવા જ દેતી ને ચા વિના ની રહી ગયું અમારા રવિના બેનની કેન્ટીન ત્યાં ચા પીવા પહોંચી ગયા બેઠી ગયા જો મને લાગે આને ગાઈડ છે પેલા સૌથી પહેલા નોકરીમાંથી ક્યાં સાચું કા જોઈ જાય ને લોક તો કાઢી નાખશે હા વાતું થાય તો તને આમ કેવું ફીલ થાય છે 80,000 રૂપિયાનું લેપટોપ લઈને 2,000 years later. અમારું લેપટોપ બહુ મસ્ત છે તમારા માટે અમે લેપટોપ લઈ રહ્યા છીએ એવું એમ ને તમને ખુશ કરવા સરસ સરસ ફાઇનલી મિત્રો એક ટીવી લઈ લીધું છે અને અમારા રવિના બેન હમણાં આવે છે લંચમાં મને કે નાસ્તો કરાવ ને ભાઈ
એટલે એને આપણે ટીવીને આપણે શું લીધું છે અરે સોરી લેપટોપ લઈ લીધું હે. એમાં એવું છે કે ટીવી જોયું અમે, ટીવી કદાચ જોઈએ હવે પૈસા કંઈક થાય તો થોડોક ટાઈમ પછી ટીવી લેવું, બરાબર. અત્યારે ખાલી આપણે લેપટોપ લીધું છે અને આપણે રવિના બેન આપણે આવે છે લંચ ટાઈમ નાખીને એને નાસ્તો કરવા લઈ જઈએ આપણે. જોઈએ હવે ક્યાં નાસ્તો કરવા લઈ જઈએ આપણે. એટલે મિત્રો આપણે નાસ્તો કરવા પહોંચી ગયા કિંજલબેન અને રવિના બેનને લઈ આવે. શું કે ભાઈ મજામાં? હવે આજે આપણે શું ખાવાનું જોઈ ગયો. પહેલાં તો આ શેરીમાં કોણ કોણ નાસ્તો કરી રહ્યા એ નામ કરી ગયો. આપણે મસ્તનું ખાવાનું હે. શું નાસ્તો કરો કિંજલ? ભાઈ બની નાખી. શું નાસ્તો કરો કિંજલ? આવી છે ને ભૂખડ. આપણે હાલો પેલા તો આ ગલીમાં કોણે કોણે નાસ્તો કર્યો છે ને કોમેન્ટમાં કહી દેજો, બરાબર. કોણે કોણે નાસ્તો કરેલો કોણે કોણે નથી કર્યો. એ રાજકોટમાં રહીને ખબર જ છે કે આ શેરી ક્યાં આવે. કયું? ભૂંગળા બટેટા. હાલો એને ભૂંગળા બટેટા. તારે શું ગમે? મંગાવ્યું શું એમ પૂછું? શું મંગાવ્યું કિંજલ હાટું? દાળ પકવાન. હાલો આ ભૂંગળા બટેટા ખાઈ જાય ને આ દાળ પકવાન ખાઈ જાય. બે ખાઈશ. ઉખડ મને કઈ ખાવાનું નથી. હું તો ઘરે મને ખબર હતી કે લેપટોપ લેવામાં કલાક કરે બાયું. બીજું શું છે? વાર તો ના દે ને અહીંયા કઈ નો જી હોય ઉપાડી. હા હો દાળ પકવાન ખાઈ ગયા આખા જોઈ લ્યો. શરીર હે ટીટ માકડી જેવું ને આખા દાળ પકવાન આખી ડીશ ખાઈ ગઈ. હવે એ તો ભૂંગળા બટેટા ખાધા ખાધા જ તા ને ભૂંગળા બટેટા એ તો પણ હું કઈ ઘરે ખાઈ નથી આવી. તો વાત હા હો. ઘટેલું આપણે ગમડે જઈશું. अच्छा ठीक है. આને તો ભીંડાનું શાક હતું ને તો ન ખાધું. એ કે મારે બહાર ખાવું છે. મેં કીધું હાલો બહાર ખાવું છે. લેપટોપ આપણે લીધું ને એની ખુશીમાં. લેપટોપમાં 3 કલાકનો ઇન્સ્ટોલેશનનો ટાઈમ છે એટલે લેપટોપ આપણે સાંજે ઘરે આવી જાય. અત્યારે ભેગું નથી લઈ જતા અને રવિના બેન લેતા આવશે સાંજે, બરોબર ને? ઓકે તો પછી સ્પીકર ને? હા એ તો સ્પીકર તો વાંધો નહીં આવે. એમાં આપણે ઓલું જોવાનું પિક્ચર માર્કો. તો હવે આપણે રવિના બેન ને ઉતારી દીધા છે. લેપટોપ નું કામ પતી ગયું છે, હજી આવ્યું નથી પણ હવે ઘરે થઈ જશે ડિલિવરી. અને આને જો પાછી ફાકી ખાઈ લીધી. જમવાનું કાંઈ નહીં, નાસ્તો નથી કર્યો પણ ફાકી ચાલુ થઈ ગઈ મોઢામાં. તો રસ્તામાં મેં જતો હતા તમને એમ છે હાલો ને જરાક દુકાને આટો મારતા આવી. દુકાને આટો આપણી જોઈ લો CNM કલેક્શન જોયો ને મિત્રો. રાજનગર ચોકમાં નાના મોવા મેઇન રોડ રાજનગર ચોક ICICI બેંકની સામે CNM કલેક્શન. જે લોકો નથી આવ્યા ને એ લોકો પહોંચી જાજો. અને મારા કાજલબેન ઓનર બેઠા બંધ કરજે, કોપીરાઇટ આવી જશે બેન. હા કોપીરાઇટ આવી જાય. અને આપણા કિંજલબેન 80,000 રૂપિયાનો ખર્ચો કરે આપણી પાસે. શેનો? લેપટોપનો ક્યાં લેવા છો? 3 કલાક કીધું ઇન્સ્ટોલેશનનો. હજી એક લેપટોપ મિત્રો પડ્યું આપણી પાસે, એ લિનોવો છે પણ અહીંયા શોપ પર રાખ્યું છે ને એટલા માટે સમજી ગયો. બાકી તમારે કલેક્શનમાં કંઈ નહીં, કે બધા કલેક્શન જોવો હોય તો આવી જશે મિત્રો. અને ઓનલાઈન કોઈને ઓર્ડર કરવો હોય તો મળી જશે. અને મોબાઈલ નંબર છે 97 245 પછી 453. ઓકે મિત્રો, નંબર નો ખબર હોય તો નંબર લખી લેજો 97 245 94 453. એમાં તમે વોટ્સઅપ પર હાઈ કરીને મેસેજ કરશો તો ઓનલાઈન ઓર્ડર પણ તમે કરી શકશો. ગુજરાતમાં કોઈ બી જગ્યાએ તમને ઓનલાઈન ઓર્ડર પહોંચાડી દેવામાં આવશે. મારા કલેજ આવ. ના વ્લોગ ચાલુ છે મારે. હા વ્લોગમાં બોલવાનું. તું બોલ મારા કલેજ. સાની મુની બેહી ના ભાઈ. તું મને 80,000 રૂપિયા કે તું મને 80,000 માં પડી. 80,000 માં પડી મને. પણ મોબાઈલ લઈ દીધો મેં. આ મોબાઈલ લઈ દીધો આઈફોન. એવું કયું કઈ બ્રાન્ડ નું લીધું? બ્રાન્ડ નથી, એમાં પ્રોસેસર છે ને હાઈ છે. ટોટલ 80,000 નું થોડી હોય. 1 TB છે ને પણ. હોય ને 1 TB નું. એટલે મોંઘું આવ્યું ને તો. તમે ગમે ત્યારે આવશો ઓનલાઈન ઓર્ડરમાં પૈસા કોઈને નાખો જ નાખો. समझ रहे हो ना? તો મિત્રો હવે આપણે ડાયરેક્ટ જશું ઘરે. આ તો મેં કીધું કે ચા ના પૈસા કે રસ્તામાં આપણે આપવા ન પડે એટલે કાજલબેન પાસે આપણે ખર્ચો કરાવી લઈએ. બાકી તમને જોઈ લ્યો આપણી દુકાન જેને નથી જોઈ ને, જે લોકો દુકાન નથી જોઈ લ્યો. અને આપણે જો
એના ગયા પછી જિંદગી જાણે. તમને ઘણું બધું કલેક્શન મળી જશે અહીંયા. તમને કિડ્સમાં મળી જશે. આપણે કિડ્સ કલેક્શન રાખીએ છીએ બરાબર. કિડ્સમાં લિમિટેડ કલેક્શન છે, પણ તમને કુર્તીમાં વેસ્ટર્નમાં ઘણું બધું કલેક્શન મળી જશે. કોઈને શર્ટ્સ જોતા હોય તો બી મળી જશે. અને વેસ્ટર્ન કલેક્શન આપણી પાસે બહુ સારું એવું છે. બાકી તો પેન્ટ છે, કોઈ બી વસ્તુ તમારે જોતી હોય તો તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો બરાબર. ડ્રેસીસ છે, ડ્રેસ તમે છે ને આ ટાઈપના ડ્રેસીસ આવશે અલગ અલગ કલેક્શનમાં. પછી એક આ બહુ મસ્તનો ચોલી મળી જશે. રેન્ટ ઉપર જોતા હોય તો રેન્ટ ઉપર એ મળી જશે, સ્પેશિયલ લગ્નગાળા માટે. રેન્ટ ઉપર જોતા હોય તો રેન્ટ ઉપર. અને તમે જોઈ લો અલગ અલગ ટાઈપના લગ્નગાળો હાલે છે, કોઈને નવરાત્રી છે, આ તે છે, કોઈ બી. મેં તમને નંબર હમણાં પહેલાં બોલ્યો, એ નંબર ઉપરથી તમે ઓર્ડર કરીને રેન્ટ ઉપર પણ લઈ શકો છો. અને જો વેચાતો તમારે હાવ લેવું હોય તો એમ પણ તમે લઈ શકો છો બરાબર. અને ચોલીની બધી અલગ અલગ પ્રાઇસ છે. જે લોકો શોપ પર નથી આવ્યા એ લોકો રૂબરૂ આવીને પણ જોઈ શકો છો. હા મિત્રો આવી ગયા છે. ક્યાંથી આવવાનું ભાઈ? ધારી હે ધારી ધારી ધારી. સરસ લે ભાઈ. ગોંડલ ચોકડીએથી તમને મળવા આવ્યા. ગોંડલ ચોકડીથી છે મળવા આવ્યા. સ્પેશિયલ તમારા માટે. તો તમને ખબર પડી ગઈ ગાડી પડી અહીંયા? હા, આટલે જ આવ્યો અહીંયા. શું વાત છે. શું નામ તમારું? ઉદય. ઉદયભાઈ તમારું? અમે સરસ સરસ ભાઈ. મિત્રો કાથરોડા ને, કાથરોડા તો મેં જોયું નથી, નામ પહેલી વાર સાંભળ્યું છે. ધારી ધારી સારી બાજુ આવે. ત્યાંથી ભાઈ આપણી ગાડી જોઈ ગયા તો ચેકવામાં કાંઈ સુધી આવી જાય. એટલે ભાઈને બ્લોગમાં લઈ લે. યુટ્યુબમાં ચેનલ આવે. યુટ્યુબમાં ભાઈની ચેનલ શું નામ? ઉદય કિંગ. ઉદય કિંગ નામની ચેનલ આવે. મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. ઉદય કિંગ નામની ચેનલ હશે ભાઈની. અને થેન્ક યુ સો મચ ભાઈ. પહોંચી ગયા ને આપણે જમકોલીને પાર્ક કરી દીધી છે. અને કિંજલબેન જોઈ લ્યો શું લેવા ગઈ હતી? કોને ઓળખતો? પપ્પા રોજ ત્યાં જતા હોય ને ફ્રૂટ લેવા ને એવું. અચ્છા. એટલે લોક માર્યો. કેટલી લેવી? હા, મને આવડે નહીં પણ લઈ આવી. સરસ કીધું. તો મિત્રો આપણે પહોંચી ગયા ઘરે. હા હા બધી વસ્તુ લેવાનું બાકી. લે 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 બધું લઈ લે. વિહાને ટેટી ખાવા બેસી ગયો હે. એ ટેટી ખાને શું નથી? નથી ખાવી તારે ટેટી? કા નો ભાવે તને? ઈ કુરકુરિયા જ ખાય. હે કુરકુરિયા દ્યો. એના કુરકુરિયા ખાવા બીજું કઈ. હે વિહાન કુરકુર ખાવા? દવા પીતા હે કેવું આવે? પછી ખબર હોય ને દવા પીવી પડે છે. પછી રોયા થાય ખબર હે? હા લેપટોપ લઈ લીધું હમણાં 3-4 કલાકમાં આવી જશે ઘરે. એમાં ગયા તને ગેમ ની પડી છે એવડું લેપટોપમાં બોલો. અરે એમાં કાર વાળી ગેમ નહીં નાખી. કાર વાળી ગેમ વાઈ સિટી નાખી, કાર વાળી ગેમ નાખી, મોટી બધી ગેમો નાખી, મોટી મોટી ગેમો બધી. તને અડવા ન દો, ઈ ફાઇનલ છે. શું ના નો અડવા દો? એ હા હા દઈશ. તો ફાઇનલી મિત્રો હવે આપણે લેપટોપ આવી ગયું છે બરોબર. અને કિંજલબેનને મોટો બધો ખર્ચો કરી નાખ્યો છે. તો મળીએ હવે આપણે બીજા વ્લોગમાં. બીજો વ્લોગ ક્યારે મૂકી? ડેઈલી મૂકી. ડેઈલી તો જોકે હું ટ્રાય કરીશ ડેઈલી કરવાનું. પણ ત્યાં સુધી તમે બધા જે લોકો નવા છે એ લોકો સબસ્ક્રાઇબ કરી નાખજો. જેને લાઈક નથી કર્યું લાઈક કરવાનું ભૂલતા નહીં. અમારો વ્લોગ જોવો તો મફતમાં ન જતા, એટલે લાઈક કરવાનું ભૂલતા નહીં. અને મળીએ હવે આપણે બીજા વ્લોગમાં. બીજો વ્લોગ ક્યાંનો બનાવો, શું બનાવો, કોમેન્ટમાં કહી દેજો. તો બધાને બાય બાય, ટેક કેર.